જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પવિત્ર પરસોત્તમ માસના 29મા દિવસની વાર્તા કરીશું, દેરાણી જેઠાણીની વાર્તા। એક ગામમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો। તેને રાઘવ અને મોરાર નામે બે દીકરા હતા। તેમાં રાઘવ મોટો અને મોરાર નાનો હતો। ખેડૂતે બંને દીકરાને પરણાવી દીધા હતા। છોકરાઓમાં મા બાપના સંસ્કાર પડે છે, આડોશ પાડોશના સંસ્કાર પડે છે। ખેડૂત અને તેની પત્ની અભણ પરંતુ સંસ્કારી હતા, તેથી સંતાનો પણ સંસ્કારી બન્યા હતા। જ્યારે તેમની વહુઓ કે જે દેરાણી જેઠાણી થઈ હતી તે ક્યારેક ઝઘડી પડતી હતી। જ્યાં સુધી ઘરમાં પારકી જણીઓ આવી હોતી નથી ત્યાં સુધી ઘરમાં શાંતિ રહે છે, અને જ્યારે પારકું માણસ ઘરમાં આવે છે ત્યારે રોજ ટકટક ચાલુ થઈ જાય છે। એક દિવસ ખેડૂતની તબિયત બગડી। તેને લાગ્યું કે હવે હું ફાની દુનિયામાં ઘડી બે ઘડીનો મહેમાન છું। તેથી મોટા છોકરાને બોલાવી પોતાની માયા મૂડીની તેમજ દેવા લેણાની સમજ પાડી। આમ ઘરની બધી લગામ તેના હાથમાં સોંપી તેઓ સ્વર્ગવાસી થયા। થોડા દિવસો તો શોકને લીધે ઘરમાં શાંત વાતાવરણ રહ્યું, પણ ધીમે ધીમે મોટા છોકરાની વહુનો મિજાજ બગડતો ગયો, કારણ કે તેના પતિના હાથમાં ઘરનો બધો વહીવટ આવ્યો હતો। જાણે બધી મિલકત પોતાની માલિકીની હોય તેમ તે દેયર અને દેરાણી ઉપર હુકમ ચલાવવા લાગી। નાની વાતને મોટું સ્વરૂપ આપી તે અવારનવાર દેરાણીને દબડાવતી ને ન કહેવાના વેણ કહેતી, ઉપરાંત ન ખપનું કામ કાઢી દેરાણી પાસે ગધા વેતરું કરાવતી। નાનો ભાઈ ઘણો ભલો હતો। તે ભાભીના કડવા વેણ મીઠા ગણી લેતો। તેની પત્ની પણ ખરાબ ન દેખાય તે માટે જેઠાણી કહે તે સાંભળી લેતી હતી, કદી પણ તેનું વચન ઉથાપતી ન હતી। આ ઘરનું બધું વેતરું દેરાણી કૂટતી હતી તો પણ તે સુખે રોટલો ખાતી નહીં। જમવા ટાણે જેઠાણીની જીભ કાતરની માફક ચાલવા લાગતી તો પણ તે કંઈ જવાબ આપતી ન હતી। તે સમજતી હતી કે જો જેઠાણી સાથે સવાલ જવાબ કરીશ તો ઘરનું વાતાવરણ વધુ બગડતું જશે, તેથી સમજીને તે મૂંગી રહેતી હતી। બાપની બધી મિલકતનો વહીવટ મોટા ભાઈના હાથમાં હતો અને નાના ભાઈને તેના પર વિશ્વાસ હતો। તે સમજતો હતો કે જ્યારે ત્યારે મને અડધો ભાગ મળવાનો જ છે। આમ ને આમ સમય પસાર થવા લાગ્યો અને નાનો ભાઈ જંજાળી બની ગયો તો તેનો વસ્તાર વધતો ગયો તેમ તેની ભાભીનો કચવાટ વધતો ગયો। જાણે બધું પોતાનું જ વળી જતું ન હોય તેમ તે બબડાટ કરવા લાગતી। સંતાનમાં તેને એક જ છોકરી હતી, જ્યારે દેરાણીને તો બે છોકરા અને બે છોકરી હતા। અત્યાર સુધી બંને ભાઈઓમાં એવો સંપ હતો કે લોકો તેમના વખાણ કરતા હતા, પરંતુ દિવસે દિવસે મોટા ભાઈને વહુએ બળાપો પણ કરવા માંડ્યો, એટલે મોટા ભાઈનું મન ઊંચું થઈ ગયું। પત્નીએ તેના મનમાં એવું વિષ રેડવા માંડ્યું હતું કે ધીમે ધીમે નાના ભાઈના પ્રત્યે તેની લાગણી ઓછી થતી જાય। સંપથી સંસાર શોભે છે, સંપથી કુટુંબમાં શાંતિ રહે છે, સંપથી જ કુટુંબની ઇજ્જત જળવાઈ રહે છે, પરંતુ કુસંપ પેદા થાય છે એટલે ઘરનો મોભો તૂટી જાય છે। ભલા નાના ભાઈના મનમાં એવું કંઈ જ ન હતું। તે તો બધું સહન કરી લેતો હતો અને કદી પણ એવું વેણ ઉચ્ચારતો કે ભાઈ ભાભીને ખોટું લાગે। જેઠાણી હવે એવી જબરી બની ગઈ હતી કે દિયર દેરાણી પાસે ઘરનું મોટા ભાગનું કામ કરાવતી અને તેમના છોકરાઓ પાસે વેઠ કરાવતી, કારણ કે ઘરનું રાજ તેને મળ્યું હતું। એક વેળા મોટા ભાઈની છોકરી અને નાના ભાઈના છોકરા વચ્ચે નજીવી બાબતમાં તકરાર થઈ। તેમાં છોકરીનું ઉપરાણું લઈ જેઠાણીએ તેના પતિને એવું આડું અવળું સમજાવ્યું કે આજ સાંજે તેને નાના ભાઈને બોલાવીને ઘરમાં જુદા રહેવાનો હુકમ કર્યો। નાના ભાઈએ મોટા ભાઈને ઘણો સમજાવ્યો કે ભાઈ ભેગા છીએ તો જ બાપની આબરૂ રહેવાની છે, છૂટા પડી જશું તો નાત જાતમાંથી આપણું નાક કપાઈ જશે। ભાઈ જે બે હાથ વગર તાળી પડતી નથી, 5 આંગળી વડે પોંચો રણિયામણો લાગે છે। સંપ ત્યાં જંપ એ છે, છતાં આપણે ન ગમતું હોય તો અમે જુદા રહીએ। મારા ભાગનું જે કંઈ આવતું હોય તે મને આપો, એટલે પાછળથી આપણને કંઈ કચવાટ રહે નહીં। વળી બાપા પાસે શું હતું કે શું નહીં
તેની મને કાંઈ ખબર નથી. શરૂઆતથી જ તમે તેમાં રસ લેતા આવ્યા છો. બધું સંભાળી લીધું છે, તો તમે જે આપો તે લઈને હું રસ્તે પડું. ડોસો તો સ્થાવર જંગમ ઘણી મિલકત મૂકી ગયો હતો. તેમાં સ્થાવર મિલકતની વહેંચણી કરતી વખતે વચમાં મોટાભાઈની વહુ બોલી, દિયરજી, તમારા બાપ થોડાક ઘરેણાં અને થોડીક રોકડ મૂકતા ગયા છે. તે બધું તમારા વસ્તારને ખવડાવવામાં ખર્ચાઈ ગયું છે. જ્યારે સ્થાવર મિલકત આ એક ઘર ખેતર છે, તેમાંથી ઘર અમો રાખીએ છીએ અને ખેતર તમને સોંપીએ છીએ. ખેતરની જે કંઈ ઉપજ થાય તે તમારી. આ સાંભળી નાનો ભાઈ ડઘાઈ જ ગયો. તેણે ધાર્યું હતું કે 5,000 રૂપિયા રોકડા તેમજ દાગીના ભાગમાં આવશે, પરંતુ ભાભીએ કહ્યું, એ બધા તમારા વસ્તારને ખવડાવવામાં ખર્ચાઈ ગયા છે. એટલે તે કાંઈ બોલ્યો નહીં. તેની પત્ની જેઠાણીની હરામખોરી સમજી ગઈ હતી, પરંતુ કજિયાનું મોં કાળું સમજી તે ચૂપ રહી હતી અને બધું ભગવાન ઉપર છોડ્યું હતું. બીજે દિવસે નાના ભાઈ અને તેની પત્નીએ ભાગમાં આવેલા ગાદલા, ગોદડા, વાસણ, કુસણ, પાટલા, બાજોટ અને પરચુરણ, ઘર વખરીનો બધો સામાન ગાડામાં ભરાવી તેના છોકરાઓને બેસાડી દીધા અને પોતાના ઘરને છેલ્લા રામ રામ કરી તેઓ ભાગમાં આવેલા ખેતરમાં રહેવા ચાલ્યા ગયા. ખેતરમાં એક મોટી ઓરડી આવેલી હતી, તેમાં તેઓ જઈને વસ્યા. નાના ભાઈએ જિંદગીમાં ખેડ કરેલી નહીં, તેથી તેને શરૂઆતમાં બહુ જ તકલીફ પડી. એવામાં તેના પાડોશી ખેતરવાળાએ પૂરતો સાથ આપ્યો. તેના પર દયા લાવીને તેને બધી જાતની મદદ આપવા માંડી. તેથી નાના ભાઈનું ગુજરાન ચાલવા લાગ્યું. હવે તો તેને ખેડ કરતા આવડી ગઈ હતી. વળી વરસાદ પર સારો સોના જેવો વરસ્યો હતો, તેથી સારો પાક થવાની આશાએ તેનામાં કાંઈ હિંમત આવી અને દર વર્ષે જો આવો મબલક પાક ઉતરે તો થોડા જ વર્ષોમાં પોતે પૈસાદાર થઈ જાય તેવી આશા બંધાઈ. આથી બંને પતિ પત્ની બધું દુઃખ ભૂલીને સુખરૂપ જીવન કરવા લાગ્યા. એક વર્ષે આસો મહિનામાં અધિક માસ આવ્યો. આ વેળાએ ખેતર પાકથી ભરપૂર હતું. પાક તૈયાર થઈ ગયો હતો, માત્ર લણી લેવાની આળસ હતી. જો સમયસર લણી લેવામાં આવે તો ધાન્યના ઢગલા થઈ જાય તેમ હતા. એ માટે નાનો ભાઈ વિચાર જ કરી રહ્યો હતો. ત્યાં તો તેની પત્નીએ કહ્યું, આપણે આ વખતે પુરુષોત્તમ મહિનો નાવો છે અને બની શકે તેટલું ધર્મ ધ્યાન કરવું છે. માટે 1 મહિનો ખેતરનું કામ થંભાવી રાખો, જેથી બળદિયાને પણ આરામ મળશે. ધર્મના કામમાં ઢીલ ન હોય. બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવા માંડ્યું. ખેતરથી થોડે દૂર નદી હતી. ત્યાં બંને પતિ પત્ની સવારે વહેલા ઉઠીને નાહવા જતા. કાઠાગોરની વાર્તા સાંભળતા, યથાશક્તિ દાન કરતા ને દેવ દર્શન કરી ઘરે આવીને એકટાણું કરતા. હાલમાં ખેતરનું કામ થંભાવી દેવામાં આવ્યું હતું, તો પણ અવારનવાર નાનો ભાઈ ખેતરની તપાસ કરી આવતો, કારણ કે ખેતર પાંખથી લચી ગયું હતું. કોઈ હરામખોર પાંખ લણી લે તો બધી પોતાની મહેનત એળે જાય ને. આ કારણથી જ રોજ રાતના તે જાગતો અને ચારે બાજુ ખેતરની ચોકી કરતો. હવે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિને એક દિવસ આડો હતો. રાતના નાનો ભાઈ ખેતરની આસપાસ ફરતો હતો, ભજન ગાતો હતો અને પાકનું ધ્યાન રાખતો હતો. હવે થોડા જ દિવસોમાં પાક લણાઈ જશે અને ખેતરમાં ધાન્યના ઢગલા થશે, એ આશાએ તે બહુ આનંદિત થયો હતો. પરંતુ માનવી ધારે છે શું અને થાય છે શું? ક્યારેક ધારેલું બની જાય છે અને ક્યારેક ધારણા ધૂળમાં મળી જાય છે. એ રાતના કોઈ રાજાના લશ્કરે આવીને નાના ભાઈના ખેતર આગળ પડાવ નાખ્યો. ઘોડેસવાર સરની કોઈએ ઘોડા છૂટા મૂકી દીધા. એ ઘોડાઓએ નાના ભાઈના ખેતરમાં જવા માંડ્યું. ત્યારે નાનો ભાઈ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે હવે માલની માટી થઈ જશે, બધોય પાક ઘોડા સાફ કરી નાખશે. આથી તે લશ્કરના સેનાપતિ પાસે જઈને 2 હાથ જોડીને કરગરીને કહેવા લાગ્યો, બાપુ, ગરીબનો તો કંઈ વિચાર કરો. વરસ દાડા કાળી મજૂરી કરી ખેડ કરી છે અને મહેનતના પ્રતાપે પ્રભુ કૃપાએ સારો પાક તૈયાર થયો છે. તેને ઘોડાઓ ખાઈ જશે, આખું ખેતર મેદાન કરી નાખશે. માટે કૃપા કરીને તમારા ઘોડાઓ પાછા વાળી લ્યો. આ સાંભળી સેનાપતિ ઉલટે ગુસ્સે થયો. તે બધા રાજ્યમાં લડાઈ કરી લૂંટ ચલાવી થાકીને પાછો ફર્યો હતો અને વિજયના ઉન્માદમાં તે એવો તો અભિમાની બની ગયો હતો કે તેણે નાના ભાઈના કહેવા ઉપર ધ્યાન આપ્યું નહીં. ઉલટું તેને દખલગીરી કરવા બદલ પકડીને એક ઝાડ સાથે મુસેદાટ બાંધી દીધો. તેણે બહુ કાલાવાલા કર્યા, પરંતુ
એનું કોણ સાંભળે તેમ હતું. બીજી બાજુએ ખેતરમાં છૂટેલા ઘોડાઓએ દોડાદોડ કરી આખા ખેતરને ખેદાન મેદાન કરી દીધું. ખવાય તેટલું ખાધું ને બાકીનું બગાડ્યું. લશ્કરના સેનાપતિએ આ બધું નજરે નિહાળ્યું, પણ તેનું રૂવાડિયું ફરક્યું નહીં. જ્યારે ઝાડ સાથે બાંધેલા નાના ભાઈનો જીવ તો બધી પાયમાલી જોઈ કડી કડીએ કપાતો હતો. સવાર પડતા પહેલાં લશ્કર આગળ રવાના થયું. હજુ એ નાનો ભાઈ બદીવાન હાલતમાં હતો. તે ચોધાર આંસુ રડી રહ્યો હતો. ખેતરની દુર્દશા તેનાથી જોઈ નથી શકાતી. તેની પત્ની બિચારી ઊંઘતી હશે, તેથી તે રાતના બનાવની ક્યાંય ખબર હોય, પરંતુ સવાર પડતા તે જાગી અને પોતાના પતિને રોજની જેમ પથારીમાં સૂતેલા ન જોતા તે બાકડી બનીને આમ તેમ તપાસ કરવા લાગી તો આખું ખેતર બરબાદ થઈ ગયું હતું. અને એક ઝાડ સાથે પોતાના પતિને બાંધેલા હતા તે દોડીને પતિના બંધન છોડી નાખ્યા. બધી વાત સાંભળી તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. પ્રભુના ભક્તને આવું દુઃખ પડે તે તેના માન્યમાં આવતું ન હતું. તેથી તે હાથ જોડી પરસોત્તમ ભગવાનનું સ્મરણ કરી કહેવા લાગી, હે ભગવાન, જગતમાં તમારા વ્રતનો મહિમા બહુ જ ગવાય છે. કહે છે કે પરસોત્તમ ભગવાનનું વ્રત કરનાર આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને મનવાંછિત સુખ મળે છે. તો પ્રભુ તમારો મહિમા ક્યાંય ગયો? ભગવાનને પ્રાર્થના કરી નાના ભાઈની પત્ની આમ તેમ જોવા લાગી તો ખેતરમાં છૂટાછવાયા ઝગમગતા હીરા મોતી વેરાયેલા દેખાયા. આથી નાનો ભાઈ અને તેની પત્ની હર્ષઘેલા થઈ ગયા અને તેને પુરુષોત્તમ પ્રભુની પ્રસાદીમાં વીણીને ઘેર લઈ ગયા. એ હીરા મોતી લશ્કરના સેનાપતિના હતા. તેના ગળામાં રહેલા હીરા મોતીના કંઠા તૂટી ગયા હતા. તેને ખબર રહી ન હતી. આમ અજાણ પણ તેને ખેતરમાં થયેલા નુકસાન કરતાં અધિક બદલો વાળી આપ્યો હતો. હવે નાના ભાઈની દશા પલટાઈ ગઈ. હીરા મોતી વેચતા તેને પુષ્કળ પૈસા મળ્યા. તેમાંથી ખેતરો ખરીદી ખેતીવાડી વિકસાવી. તેથી થોડા જ વર્ષોમાં તે સુખી થઈ ગયો અને મોટા ભાઈના કરતાં તેની જાહો જલાલી વધી ગઈ. જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બંને પતિ પત્ની ભાવથી પુરુષોત્તમ મહિનો નાતા અને પુણ્ય દાન કરતા. તેથી અંતે તેમનો વૈકુંઠમાં વાસ થયો. આજ નહીં કરશું કાલ, સમય હાથથી જાય, ધર્મ કાર્યમાં ઢીલ કરે તે પૂરો પસ્તાય. પુરુષોત્તમ માસનું વ્રત સુખ શાંતિ આપે છે. ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.